તમારી આજુબાજુ ઘણા એવા લોકો હશે કે જે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક, થીક શેક વગેરેના શોખીન હશે અને શ્રીખંડ, રબડી, મીઠાઈ વગેરે દબાવીને ખાતા હશે. ઘણા બાળકો પણ એવા હોય છે કે જે ખૂબ વધારે પ્રમાણમાં બિસ્કિટ, કેક, પેસ્ટ્રી વગેરે ખાતા હોય છે. પરંતુ આ બધામાં એક ખૂબ જ ખતરનાક વસ્તુ છુપાયેલી છે, એ છે શુગર એટલે કે ખાંડ. આયુર્વેદ અનુસાર જો મધુર રસ એટલે કે ગળ્યું વધારે માત્રામાં લેવામાં આવે તો શરીરનું વજન વધવા માંડે છે, શરીરની સ્ફૂર્તિ ઘટી જાય છે અને શરીરમાં ભારેપણું લાગે છે. આ ઉપરાંત શરીર આળસુ બની જાય છે અને ઊંઘ પણ વધારે આવે છે અને પાચન શક્તિ મંદ પડી જાય છે અને જમવામાં રુચિ ઘટવા માંડે છે. વધારે માત્રામાં મીઠી વસ્તુ લેવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિઝીઝ, થાઇરોઇડ વગેરે જેવા રોગો થવાનું જોખમ પણ વધી જાય છે. આ ઉપરાંત કફથી થતા રોગો જેમ કે શરદી, ખાંસી, એલર્જી પણ વધી શકે છે. જો તમારે પણ આ બધા રોગોથી બચવું હોય તો આજથી જ મીઠી વસ્તુઓનું સેવન મર્યાદામાં કરજો અને ખાસ બાળકોને આ બધી વસ્તુઓથી દૂર રાખો. જે લોકોને વધારે સ્વીટ ખાવાની આદત છે તેમને આ રીલ શેર કરી દો અને તેમનું ધ્યાન દોરો.